આવો છો લગ્નમાં? હા હું નહીં કરું તો મારા તરવાનું ભાઈ બનવાનું છે. લે ભાઈ બનવાનું છે. હા ફટાકડા બટાકડા તું કે છે તું ફોડી. હા ફટાકડા ફોડજે નામ તો ફોડજા. તો પૈસા કઈ હું નહીં આપું, તમારે પૈસા આપવાના. તો જાઓ ફટાકડા ધબા સગડે બોલાઈ નાખવાનું છે. છે લે ઇંગલા લે બોલ બોલ લાગી પૈસા જો ને તે પૈસા તને હું આપ્યા છે ને જી ઘટ્યા છે હજી. હજી ઘટે હા કેટલા જોતા લાગી પા 1.5 લાખ રૂપિયા લઈ જાય તો મારે તને 5 લાખ રૂપિયા મેળે લેવાય ને. જો ત્યાં તો લાગી પા આપજો ને હવે. હવે 1.5 લઈ જાય ને પૂરા તો મારા મેળે રે ને. ના ના લાખ આપજો ને હવે. ના હું કામ કર. હા હા આપજો હવે 1.5 લાખ. હાલો જાઓ. હા જા એમાં દાદા આગળ કેટલા પૈસા વધી જા, કેટલા વધી જા. એના માણાને બેઠા બેઠા ખવડાવે તોય તે પાછો 2000 રૂપિયા પગાર, 250 વીઘા ભો છે, એમાં કાંઈ નહીં. આમના મને પછી શીકુડી છે ખાટલો રાખીને બેહે. એવું નિરાંતથી ખાવાનું. એ- દાદા આવે એવું લાગે છે. આ દાદા ચા ગામ જવું? છોકરાઓ હા ઊભા થાવ. ચા ગામ જવું? તમે આ ગામના છો? હા છે. અને મારે ક્યાં ગામ જવું એ તમારે ક્યાં કાંઈ કામ છે? કામ છે અમારે. શું કામ છે? કામ તો હોય જ તે ને. અરે આ તો રાજ રસ્તો છે, હા અહીંયા તો બધાય નીકળે. દાદા થોડુંક તોતરું બોલતો હોય એવું લાગે. એવું લાગે છે એવું. હા થોડુંક ને જાજુ તો તરું બોલું તો જાજુ. તો તમે આ ગામના જ છો? હા હે? હા તો પછી બોલો હરખોભાઈ છો? હરખોભાઈ હા હરખાનું ઘર ક્યાં છે? એનું શું કામ છે તમારે? અરે એ મારી છોડીનું અપહરણ કરીને વિજયવો છે. એ કોઈ દે કરત નહીં એવું. અરે તને શું ખબર છોકરા, મારી મીઠી છે ને મીઠી, હા એને લઈને વિજયવો છે એને. એનું ઘર આમ છે, આમ આગળ હે આગળ છે આગળ. આગળ છે? હા કાંઈ વાંધો નહીં. હારા ઘડી હું ત્યાં જાઉં છું અને હા. એની ખબર વારો પડી તો વારો. હા લગટ ગયા. હા હાલ આપણે મૂકી આગળ જવી નકર ઓલા રીંગીલાનું બખડી જાહે. આય દે ભાઈ. આવું તો મૂકી તો બની ગયો છું. હા એ સરપંચ અડધું જ કામ કરે છે. હા હા ગામમાં કામ કરી કરીને થાકી ગયો હું. હા તેમ કામ કરી કરીને થાકી ગયા. હા લે આ ગટિયો નહીં આવ્યો તો. હા હા આ મૂકી ઓ હમણાં ઓલા રીંગીલાનું બધું રમણ ભમણ થાય. કેમ આ ઓલી વાત નો ચાલતી. આ શેની વાત? હરખાભાઈ રીંગીલાનું કાક કરાવ્યું એમ. હા યાર ઓલા ઈ સોડી છે ને હા એન દાદા આવી. હવે હાલો આપણે ના જાવી. હાલો હાલો વાહે દાદા પગી નો જઈને ચલા જાય. હાલો હાલો. રખડતી રખડતી આવજે. મેં મારી ઘરે આવ્યો છું અહીંયા. એને મારે ધૂમધામથી લગ્ન કરવા છે. મારો મૃત્યુ કોઈ ગમે ને એને વળાઈ દેવી છે મારે. હરખાભાઈ તમારું નામ? હા હરખાભાઈ હું. તો તમે હરખાભાઈ છો? હા હા તો મારી બેટીનું અપહરણ કરીને કેમ વિજયવા તમે? હું અપહરણ કરીને જ લાવ્યો. તો તમે કેમ લગાય એને? તમારી છોકરી છે એક મા બાપની છે. હે? મા બાપની છે. મા બાપ અભિનીત છે? હું એનો દાદો જ જીવું છું. તમે દાદા છો હા હું એનો દાદો છું. તો એ કેમ રખડતી રખડતી આવી રખડતી? રખડતી એમ આવી જ છે કે એને સવારમાં રાંધવાની આળો હતી. મારે ખાવા જાજુ જોવે છે. જાજુ હા કેટલું? મારે સવારમાં તો 14 રોટલા ખાવા જોવે છે. 14 રોટલા? 14 રોટલા ખાવા જોવે. પછી તો ભાગી રિયાવત ને કંટાળે. અને કિલો મરચું ખાઈ જાવ. કિલો મરચું? કિલો કકડાવીને સવારમાં તેલમાં ઊંઘ કરી. બોલો કિલો મરચું ખાઈ જાય પછી ત્યાં કોઈ રે? પણ આ મારો ખોરાક જ એવો છે તો ને એમાં જ આવું પેટ છે મારું. લાગે એવું બધું. હા તો ક્યાં મારી મીઠી છે એને લાવ મારા ઘરે લઈ જવી છે. અરે મારે એને ધૂમધામથી લગ્ન કરવાના છે. ખર્ચો બધો હું કરું છું. તો ખર્ચ કરે છો? હા તો ક્યાં મીઠી છે? મીઠી આ મૂર્તિ હારે પૂછીને ઘરે બારે કરતી. કાંઈ વાંધો નહીં. લે મારા દાદા આવ્યા હા મીઠી તું ક્યાં મુજે પછી આ મને હરખાભાઈ લાવ્યા અહીંયા. જો કે દે ભાઈ રહેવા હે. હાથી પણ આમ રખડતી હતી પછી હું લાવ્યો ઘરે ગઈ છોકરી રખડવા દેવાય? કાંઈ વાંધો નહીં. તારે અહીંયા હરખાભાઈ કે લગ્ન કરવાના છે? હા એ કરાવો તો કરી લો. તો તમે મને મુહૂર્ત તો દેખાડો. હાલો તમને મૂર્તિ દેખાડું. રીંગીલા પૈસા લાવવા. પૈસા જ લાવો જ તે ને. ક્યાંથી લાવવા? ફટાકડા લેવા જવાનું છે.
ક્યાંથી લાવ્યો સરપંચ આગળ ત્યાં સરપંચ ક્યાંથી લાવ્યો ફટાકડા ફોલીને બેસો અરે કોઈ નો લાવ ને એવો ફટાકડા લાવવાનું છે આલા પર ડિસ્કો કરતો રહે દાદા આલી ના ઈ કોણ એ રંગીલા હા એ ઊભો થા મેમળે બેહો દે બેહો દાદા હરખા બધી હોય ખુરશી ઉપર બેહો હું આવી બેસા હા બેને તું ગામ દાદા મારું ગામ તો આગું છે આગો અરખાભાઈ બોલો બોલો મુરિત્યો કોણ છે આ છે જો મુરિત્યો મુરિત્યો આ છે હા મોતે મોરેતો 5 છોકરાનો બાપ હોય એવો મુરિત્યો છે એમાં એવું છે હા કે મૂછું મોટી મોટી છે એટલે કયો ને તમે વેચનું મૂછું છે પેલી યુટ્યુબ ચેનલ ની અંદર એ ફોલો કરે છે કોમેન્ટ કરે કોમેન્ટ છે કરું છું યુટ્યુબ માં યુટ્યુબમાં કોમેન્ટ હા યુટ્યુબ માં બોલો લ્યો તો મને આ મુરિત્યો પસંદ નથી નથી ના એટલે આપણે હવે હાલો આપણા ઘરે વ્યા જઈએ અને તમે મારી દીકરીને પાછી મને સોંપી દો આપણે વ્યવહાર કરવું નથી એવું કરવું છે હા હાલો ઊભા થાવ હાલો હાલો તો હાલો આવા મુરિત્યાને દીકરી દેવાય આવા મુરિત્યાને દીકરી દેવાય આ શું મારી દીકરીને ખવડાવે એમ હતો અહીંયા તો ઝૂંપડું છે મારે તો એમ હશે કે બંગલા વાળો ગોચો હશે તમે હાલો હવે હાલો ઊભા થાવ હાલો હાલો તો હાલો એટલે ગગનભાઈ હા બોલો ને મુચી આપણે ઓલા હરખાભાઈ ઘરે તો જા હા ઓનો દાદા નો જાય જો મળ્યા એ હા શું આપણે આઈન પણ રસ્તે જાય છે તે ઓર પણ રસ્તે નીકળી જાય હા છે એમ ફરી ફરીને ગયા થા આપણે અહીં થી હોમ પડ્યા હતા ઉધરા થઈ ગઈ લારી ને લાવ્યો આને હું છું આરંગીલા કેમ રોવે મારું વ્યવહાર બન્યું બાઈ ને જ રહેવા દેવાનું આપણે પૈસા પડ્યા હા કેટલાક પડ્યા 1.5 લાખ પડ્યા લાખ 1.5 લાખ હા તો આપણે કામ કરવી હા આપણે તો દાદા આગળ રહી પૈસા દઈ વ્યવહાર નીકી કરાવી દે કા હા ઈ થાય હો વાત થાય ને હા બંધ તો ના રાખવું વ્યવહાર આપણે હા બંધ તો રાખવાનું જ ને તો હાલો બેટા સાઈ હેડ વાય વાય હાલો 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 હા ભાઈ બોલો બોલો દાદા બોલો મારી મીઠીને બોલાવો તો એ મીઠી આવી તમારી મીઠી લ્યો હા દાદા બોલો ને હવે તો તારો છેલ્લો હપ્તો કરી નાખતો અને આપણે અત્યારે વયું જવાનું છે હવે અત્યારે નો જવાય હે અત્યારે નો જવાય ટાઈમ નથી અત્યારે અમારે વ્યાજો રાત્રે જવાય તો અમે તો ગમે એમાં વ્યાસ હું વાહન બંધાવી અરે ભલે વાહન બંધ પણ અત્યારે નો જવાય રાત્રે જાવ સવાર મળી જાય નામનો કીધી કરી મીઠી અત્યારે વયું જવાનું છે ને કિલા જો દાદા મળી જા હા મળી જા આજ ક્યાં ન જાવ આજ સુધી રાત રોકાઈ જાવ ના મુખી અમારે તો જાવું છે ના ના હરખાભાઈ રોકો દાદાને રોકો હવે આ મૂકી કે છે રહી જવાની રાત રહી જાવ નામનો કીધી સવાર વ્યાજ આવજો પણ મારે હા એમનામ નથી રહેવું મારે છે ને મીઠીને લઈને ઘરે જવું છે હવે અહીંયા કાંઈ વાંધો નહીં બે આદમી રહી જાવ ને દાદા હા ક્યાં ન જાવ આપણે વ્યવહાર નક્કી કરવાનું છે વ્યવહાર કે રીતે નક્કી કરવાનું છે એ તો કયો તમે માંગો એટલા પૈસા દેઈ હે હા વ્યવહાર નક્કી કરાવો તો કાંઈ વાંધો નહીં બે મીઠી હા તો જા હું પછી ઘરે બોલાવું તને દાદા બેવું નથી બે હેઠા બે એવું છે? હા હા કેમ કેમને કી હા કેમ કરવું છે બોલો તમારે મારી દીકરીને અને હરી પરણાવી જ છે હા પરણાવી જ છે પરણાવી જ છે હા કાંઈ વાંધો નહીં અમારા ધારા ધોરણ પ્રમાણે તમારે દેવું પડશે ઓ દેવું જે હો ને હા કાંઈ વાંધો નહીં એ મીઠી બટા તાહડો લાય આલો દાદા કાંઈ વાંધો નહીં એ આ તાહડો છે પૈસા મૂકો ના હા આમાં પૈસા મૂકો અમારે આ ધારા ધોરણ પ્રમાણે અમે તાહડામાં જ પૈસા લઈએ છીએ તે ગામે અલગ અલગ રિવાજ હા આ 1.5 લાખ રૂપિયા છે દાદા આમાં મૂકો એ 2 લાખનો હું કાંઈ ક્યાં કહું છું કિલા હા આમાં 10 લાખ રૂપિયા હું લાવ્યો છું હા લાવ્યો છો હા પણ મુંજા તો ને રાખો તાણો વિદ્યાવાનો છે ફરી જવાનો છે આ આ તો લેવ મૂકતો જાવ હા જે આ 1.5 લાખે મારે ન થાય બીજા લાખ રૂપિયા આ લાખ રૂપિયા 1.5 ને 2.5 લાખ રૂપિયા છે એ મારું પેટ એમાં થોડું ભરાય હજી લાખ રૂપિયા આપું અરે હજી તમે મૂકો હું જ્યાં સુધી કહું ત્યાં સુધી હા કેતા રહીજો હા હજી એટલે કાંઈ ન થાય લ્યો
હજી નો થાય મારે, યો હજી 2 બંડલ મૂકું. હજી આવા 2 બંડલે મારે શું થાય? હજી મારે ના હજી કાંઈ નો, હજી મારે ભળે આમાં. કાકાભાઈ ભાઈ મૂકી આવે ને થોડાક નાખી દો ને. અમારા રિવાજ પ્રમાણે તો તમારે હાલવું જોઈએ ને. યો હવે થઈ રહે. હજી નો થાય. કેટલા તમે નાખ્યા? હજી નો થાય. હજી આટલા પૈસા થોડા થાય. રંગીલા દઈ દઉં. દઈ દે ને હવે. યો હવે થઈ રહે હો દાદા. હજી વટાણ અમે મારે 5 લાખ રૂપિયા તો આવવા જોઈએ ને. હજી 5 લાખ રૂપિયા. આ કેટલા તમે આપ્યા? આ 4 લાખ ક્યાં? આ 4 લાખ ક્યાં છે? તો હજી એટલે 4 લાખે મારે નો થાય હો. હજી નાખો 8 લાખ રૂપિયા, નાખો 8 લાખ. નાખો મૂકી નાખો હવે. હા કાંઈ કરી દો હવે હજી દાદા. આટલા રૂપિયામાં હજી રંગ નો પૂરાય. રંગ પૂરવો જોઈએ. રંગ આ 1 આ 2 આ 3 યો હજી નાખી દો દાદા. હા નાખો, હજી નાખો. આ 4 અને આ 5 હવે થઈ હા રહે. હવે કઈ વાંધો નહીં. નહીં. હવે તમ તારે છે ને આ ઘણા રૂપિયા આવી ગયા છે. હા હવે તમ તાર ધામધૂમથી તમે દીકરીના લગ્ન કરો. અમારા રંગીલાને ધામધૂમથી લગ્ન કરવાના હા અને હરખા ભાઈ, બોલો. હવે તમે કીધું છે ને હું બધો ખર્ચ કરવાનો છું, હા બરોબર ને? હવે તમારે છે ને ધામધૂમથી લગ્ન કરી દેવાના છે મારી દીકરીના. આજે કરી નાખશું એમની. હા કાંઈ વાંધો નહીં. હવે આની પા વાય ઓરી આવે, અહીંયા ઓરી વૈયા તો બટા મીઠી. હા બોલો ને દાદા. હવે મેં મારું કરી લીધું છે, હવે તું તારું કરી લેજે.